જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. ચાલો આજે નાઇસ રેસીપી તમને શેર કરવાની છું. આજે હું બનાવવાની છું રસમલાઈ મોદક. તો તેના માટે છે ને બદામ ને પિસ્તાની ચિપ્સ બનાવી લીધી ને પછી મેં ગારેલું દૂધ 3 કપ લઈ લીધું હતું ને પછી તપેલામાં આપણે દૂધને મૂકી દેવાનું. 3 કપ દૂધ આપણે લઈ લેવાનું છે ને એક બાજુ છે ને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે. દૂધને ગરમ કરવા મૂકી દેવાનું ને એક બાજુ છે ને આપણે તેના માટે તૈયારી કરી લેવાની કે આપણે એને ગાળવાનું છે કે આપણે એનો માવો બનાવીએ છીએ દૂધનો, એટલે રસમલાઈ માવો બનાવીએ છીએ, એટલે કે મોદકનો માવો, એટલે રસમલાઈ મોદક બનાવું છું, તેનો માવો બનાવું છું. જો મેં એની અંદર છે ને 3 ટેબલ સ્પૂન લેમન લઈ લીધું ને દૂધને ફાઇન રીતના ગરમ થઈ જાય ને ઉફાણે આવે ને એટલે લેમન એમાં મૂકી દેવાનું. મેં થોડી વાર તમે થોડું ધીરે ધીરે હલાવશો ને એટલે ફાઇન કણીદાર પણ નહીં પણ એટલો ફાઇન માવો બની જશે, દૂધનો માવો. ને પછી છે ને થોડી વાર રાખી મૂકવાનો ને ચેક કરી લેવાનું, એટલે કેટલી વાર 2 થી 3 મિનિટ આવી રીતે હલાવી લેવાનું ને તમે ચેક કરી લેવાનું કે એની કણી પડી ગઈ છે ને દૂધ ને પાણી બંને છૂટું પડી જશે, એટલે યલો કલરનું થઈ જશે, થોડું યલો કલરનું થઈ જશે. ને પછી છે ને આપણે એને આપણે એક ગયણામાં અથવા ગયણીમાં ગાળી લેવાનું છે. તો નીચે મેં મૂકી હતી ગયણી ને ઉપર મેં કપડું મૂક્યું હતું કે આપણે છે ને જો સીધું તમે ગયણીમાં મૂકશો ને તો છે ને બધો માવો નીકળી જશે, એટલે આપણે એ કપડામાં ગાળવાનું છે. તો જો આવી રીતે હું હવે ગાળી લઈશ અને એને છે ને તમારે ચેક કરતું રહેવાનું, થોડું હલાવશો ને એટલે ખબર પડશે કે તમારો માવો છૂટો પડી ગયો છે દૂધમાંથી. અને લેમન છે ને તમારે જ્યારે કરવું હોય ને રસમલાઈ મોદક ત્યારે જ તમારે છે ને લેમન કાઢવાનું, એટલે ફ્રેશ લેમન હોય ને તો માવો છે ને બનતા વાર ના લાગે. એટલે રસમલાઈનો માવો હંમેશા અમે છે ને ઘરે જ બનાવીએ છીએ, બહારનો માવો હું યુઝ નથી કરતી. તો આજે ગણપતિ ઉત્સવ આવે છે, હવે ગણપતિ ઉત્સવ આવે છે તો તેના માટે ભગવાન માટે હું રસમલાઈ મોદક બનાવું છું. જો ફાઇન રીતના માવો છૂટો પડી ગયો છે ને તમારે છે ને ચેક કરતું રહેવાનું કે દૂધમાં છે ને આપણે શું કહેવાય પાણી ના રહેવું જોઈએ, એટલે દૂધ છે ને ફાટી જવું જોઈએ એકદમ. તો ફાટેલું દૂધ ફાઇન એનો માવો મસ્ત બનશે. અને હવે છે ને હું ગયણીમાં જે મેં ગયણું રાખ્યું છે ને એમાં હું મૂકી દઈશ. ને પછી છે ને ગરમ હોય છે તો પ્લીઝ ધ્યાન રાખજો. ને પછી છે ને શું કરવાનું, આપણે એમાં પાણી મૂકી દેવાનું થોડું ઉપર, એટલે છે ને માવો છે ને છૂટો પડી જશે દૂધમાંથી, એટલે પાણી જે આપણે બન્યું છે ને એમાંથી માવો છૂટો પડી જશે. એટલે જો પાણી બધું નીકળી ગયું છે, તરત જ નીકળી જાય એને વાર ના લાગે. ને ઠંડુ થવા માટે 1 થી 2 મિનિટ રાખી મૂકવાનું. જો આવી રીતે બધું પાણી નીકળી ગયું છે ને નીચે પાણી ના રહેવું જોઈએ એ ધ્યાન રાખવાનું કે હું છે ને એ ઠલવીને ફરીથી મેં ગયણી ફરી મૂકી દીધી છે તપેલામાં. મેં એમાં છે ને હું પાણી રેડું છું, ઠંડુ પાણી મૂકી દેવાનું. પેલું બરફની જરૂર નથી, અમારે તો મેં યુકેમાં છે ને ઠંડુ પાણી જોઈએ છે તો ઠંડુ પાણી નળનું મૂકી દેવાનું ને થોડી વાર રાખી દેવાનું, એટલે કે 1 થી 2 મિનિટ રાખી દેવાનું. ત્યાં સુધીમાં છે ને તમારે બીજી તૈયારી કરવી હોય તો કરી શકાય છે. ને પછી છે ને જો આવી રીતે હું તમને દેખાડું છું, જો હજી મેં ગાળ્યું નથી ને તો પણ છૂટો પડ્યો ને તરત જ માવો છૂટો પડી ગયો, તો માવો સરસ બની ગયો છે. જો આવી રીતે છે ને હું પાણી કાઢી લઉં છું. ને પછી છે ને જેમાં તમારે મસરવો હોય ને તો એમાં છે ને જે આપણે લોટ બાંધવાની હોય ને એમાં મૂકી દેવાનું. જો આવી રીતે હું જેમાં લોટ બાંધું છું ને એમાં હું મૂકી દઈશ ને મૂકીને બધો જ માવો આપણે કાઢી લેવાનો છે. જો ફાઇન રીતના નીકળી જશે, કણી ફાઇન બની ગઈ છે. ને હવે છે ને હમણાં હું એને કંઈ નથી કરવાની, પહેલાં હું દૂધ ઉકાળીશ કે આપણે છે ને મલાઈ બનાવવાની છે, એટલે કે દૂધ મલાઈ બનાવવાની છે. એટલે છે ને 2 કપ મેં દૂધ લીધું છે, 2 કપ દૂધ લઈશ ને પછી છે ને
ફાઇન રીતના હલાવી લેવાનું, દૂધને ઉકળવા દેવાનું ને દૂધને છે ને નીચે બેસવા નહીં દેવાનું, એ ધ્યાન રાખવાનું. ઉકળી જાય ને પછી એમાં ખાંડ પણ મૂકવાની, ને હું છે ને ત્રીજા ભાગની ખાંડ મૂકીશ, કે 2 કપ છે ને તો ત્રીજા ભાગની ખાંડ મૂકીશ. જે સ્વીટ જમતા હોય તો વધારે પણ તમે મૂકી શકો છો. ને એમાં કેસર પહેલાં મેં મૂકી દીધું એટલે છે ને ફાઇન રીતના કલર બહુ ફાઇન આવી જશે, જેમ બાસુંદી હોય ને એવો કલર આવી જશે. ને એમાં છે ને ચારોળી હું મૂકીશ, પછી બદામ પિસ્તા મૂકીશ, કેસર મૂકીશ, પછી એલાયચી પાવડર ને જાયફળ પાવડર મૂકવાની છું. જો આવી રીતે હલાવી લેવાનું, ઉકળે ને એટલે સુગર મૂકી દેવાની. સુગર મૂકીને ફરી તે દૂધને હલાવી લેવાનું, એટલે સુગર છે ને નીચે ના બેસે એ ધ્યાન રાખવાનું. મેન છે ને દૂધ એ જ છે. દૂધ જ્યારે તમે મૂકો ને તપેલામાં અથવા કડાઈમાં, એટલે પ્લીઝ જ્યારે આપણે બિગિનિંગમાં આપણે મૂકીએ ને દૂધ, એટલે દૂધ તરત જ નીચે બેસી જાય, તો એ પ્લીઝ મેક શ્યોર ધ્યાન રાખજો. ને હવે છે ને હું એમાં કેસર મૂકીશ, પછી મેં ચારોળી મૂકી દીધી, એલાયચી પાવડર, જાયફળ પાવડર બધું મેં મૂકી દીધું. ને એમાં કેસર વધારે મૂકવાનું તો કલર બહુ જ ફાઇન આવશે. ને આવી રીતે ફરીથી હલાવી લેવાનું. તો કેસર પણ મૂકું છું. પ્લીઝ તમે લોકો પણ બનાવજો, બહુ જ મસ્ત બની છે. ને 3 કપમાંથી 5 થી 6 મોદક સરસ બન્યા છે, નાના નાના, બહુ ફાઇન બન્યા છે. એટલે કે રસમલાઈ મોદક ટેસ્ટી બન્યા છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો, ટ્રાય કરજો, મારી રેસીપી શેર પણ કરજો. જેને સબસ્ક્રાઈબ નથી કર્યું પણ સબસ્ક્રાઈબ કરી દેજો. જો હવે છે ને માવામાં છે ને હું ચપટી 1 સોલ્ટ મૂકીશ, પછી એલાયચી પાવડર, પછી જાયફળ પાવડર, કેસર, 4 વસ્તુ મૂકી દેવાનું. ને એમાં છે ને 1 ચમચી હું મેંદાનો લોટ એટલે કે પ્લેન ફ્લાવર મૂકીશ. એટલે છે ને મેંદાનો લોટ છે ને પ્લેન ફ્લાવર 1 ટીસ્પૂન મેં મૂક્યું. ને તમારે એ પણ ચેક કરતું રહેવાનું કે તમારું દૂધ નીચે બેસી ના જાય. ને મેંદાનો લોટને હંમેશા ચાળી લેવાનો, ને ચાળીને હું માવામાં મૂકીશ. ને પછી છે ને એકદમ ફાઇન રીતના એને હલાવવાનું. ને ચપટી 1 એમાં હળદર મૂકી, કે કલર આવે છે ને, મને કલર હું નથી વાપરતી, તો મેં ચપટી 1 હળદર મૂકી હતી. જો આવી રીતે ફાઇન રીતના એકદમ મસરી લેવાનું, એટલે તમારી મોદક રસમલાઈ મોદક બહુ જ મસ્ત બનશે. ને દૂધ પણ તમારે ચેક કરતું રહેવાનું, ને મસળતું પણ જવાનું. ને મેં છે ને હાથમાં છે ને ઘી લઈ લીધું હતું, ને ઘીવાળો માવો આવી રીતે હાથ કરી લીધા એટલે માવો છે ને ઘીવાળો બની ગયો. ને પછી આવી રીતે શેપ આપતું જવાનું મોદકનું. અને છે ને દૂધમાં આપણે મોદક મૂકવાના છે, તો દૂધમાં આપણે મોદક મૂકશું. ને હાથેથી છે ને આપણે શું કે ચમચીથી હું શેપ આપું છું, કે હું ઇન્ડિયા ગઈ ને તો બીબું ભૂલી ગઈ, મારી પાસે કે મોદકનું બીબું નથી, તો હાથેથી હું આવી રીતે વાળું છું. ને તમને દેખાય છે કે માવો કેટલો સોફ્ટ બન્યો છે, એટલો મસ્ત બન્યો છે. પ્લીઝ તમે ભૂલતા નહીં, તમે બનાવજો જ, કે બહુ જ મસ્ત રેસીપી બની છે. ને આ રેસીપી છે ને દૂધની કહેવાય, એટલે કે રસમલાઈ મોદક કહેવાય. તો છે ને 1 વીક સુધી છે ને બગડશે નહીં, પણ પહેલાં છે ને ઠંડી કરી લેવાનું, બહારે ઠંડુ કરી ને પછી ફ્રીજમાં મૂકજો, એટલે બગડશે નહીં, 1 વીક સુધી રહેશે. ને આવી રીતે 2 થી 3 મિનિટ સરસ ઉકાળી લેવાનું, ને પછી ગેસને બંધ કરી દેવાનું. એટલે છે ને દૂધમાં માવામાં બધું દૂધ ચડી જશે. ઓકે, ચાલો, આ તમને રેસીપી તમને પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ, લાઈક કરજો. ને મને ખૂબ જ શોખ છે રેસીપી શેર કરવાનો, ક્યારેક મિસ્ટેક થાય છે તો મને માફ કરજો. તો ચાલો, તમે બધા પણ ગણેશજીને ધરાવજો, ને ભગવાન તમારા ઉપર રાજી થશે. ચાલો, ને કે અમારા પેરેન્ટ્સે છે ને અમને પહેલેથી નાનપણથી અમને ઘરે જ વસ્તુ શીખવાડી છે, કે ઘરની જ વસ્તુ તમારે બનાવવાની ને જમવાની. તો મને બહુ જ શોખ છે, તો હું આવી રીતે તમને રેસીપી શેર કરું છું. ને આપણા સનાતન ધર્મમાં
આપણે કેમ તહેવાર આવે છે બધા, કેમ આપણે બધી નવી નવી આઈટમ બનાવીએ છીએ કે આપણને છે ને આપણું મન ફ્રેશ કરવા માટે આપણે શું કહેવાય બિઝી રહીએ એટલા માટે આપણે 1 બાય 1 આપણા બધા જ તહેવારો આવે છે. તો ગણપતિ દાદા બધાની ઘરે બિરાજમાન થવાના છે. તો ઘણા બધાને બિઝી હશે, ઘણા બધા પણ ના બનાવી શકતા હોય તો ટ્રાય કરજો કે ઘરની વસ્તુ તમે જેટલી બનાવશો ને તો તમારા હાથ પણ બેસી જશે એમાં, ને તમે બનાવી પણ શકશો. તમને એક વખત અઘરું લાગે, ક્યારેક બગડે પણ ખરા, પણ કહે છે કે મારા મમ્મી ને મારા માસી એમ કે એક વખત બગડે, 2 વખત બગડે, ત્રીજી વખત તમને આવડી જાય. ને સ્વામિનારાયણ ધર્મમાં બધા જ દેવને રિસ્પેક્ટ આપી છે, એટલા માટે અમે બધા જ તહેવાર ઉજવીએ છીએ. તો પ્લીઝ તમે લોકો પણ ઉજવજો. સબસ્ક્રાઈબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય. શેર કરતા ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. ને ગણપતિ બાપા બધા જ મારા સબસ્ક્રાઈબર ને મારા વ્યૂઝના સંકલ્પ પૂરા કરે એવી હું પ્રાર્થના કરીશ.